નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંકલન માટે એક જોરદાર શોર્ટ ટ્રીક લઈને તમારી સાથે આવ્યો છું। વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોઈ લો તમે આવા પ્રકારના દાખલા આપેલા હોય જેની અંદર તમને સંકલન a to b લિમિટ આપેલી છે। કોઈ પણ ઉપર એક ફંક્શન f of x છે, તે જ f of x ફંક્શન તમને નીચે છેદમાં દેખાશે અને વિદ્યાર્થી મિત્રો પ્લસમાં હજી એક ફંક્શન આપેલું હશે, પણ તે કઈ રીતે બનેલું હશે તો કે લિમિટનો સરવાળો -x કરવાથી આ ત્રીજું ફંક્શન આપણને મળતું હોય છે। ચાલો જોઈએ એક્ઝામ્પલની અંદર। જો આ આપણને લિમિટ આપેલી છે, આ લિમિટને આપણે a કહીશું, આ લિમિટને આપણે b કહીશું। અહીંયા ઉપર f of x તરીકે √ cos x છે, તો વિદ્યાર્થી મિત્રો નીચે પણ √ cos x આપેલું છે। પ્લસમાં સાઇન કઈ રીતે બન્યો, લિમિટનો સરવાળો કરો એટલે કેટલો આવશે 90, cos 90 - x ઉપર cos 90 - x એટલે શું આવશે sin x, તો અહીંયા sin x આપણને દેખાય છે। આવા કોઈ પણ દાખલાઓની અંદર તમે જોવો નીચે પણ દાખલો છે જેમાં 3/2 ઘાત છે, cos અહીંયા શું છે sin છે, એની ઘાત દરેકની સેમ છે, એમ અહીંયા પણ દરેકની ઘાત સેમ છે। અહીંયા cos છે, અહીંયા cos છે, અહીંયા નીચે શું છે sin છે ત્રીજામાં। તો તમારે એનો જવાબ લખવાનો છે લિમિટની બાદબાકી એટલે કે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ બાય 2 કરવાનું છે, એટલે કે b - a/2। આ શોર્ટ ટ્રીક છે, વિધિને તમે 30 સેકન્ડની અંદર જવાબ આપી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો ચાલો બાદબાકી કરીએ। π/3 - π/6 એટલે અહીંયા આવશે 60 - 30 એટલે કેટલા આવશે 30, 30 એટલે π/6 લખાય, એના પણ હજી અડધા કરવાના છે એટલે 6 દુ 12, π/12 જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો। સેમ આ દાખલાનો જવાબ પણ લિમિટ સેમ હોવાથી π/12 આવશે। તો હવે આ દાખલાનો જવાબ વિદ્યાર્થી મિત્રો તમે આપો કે આનો જવાબ શું આવે છે કોમેન્ટ બોક્સની અંદર। આવી શોર્ટ ટ્રીક જોવા માટે અમારી ચેનલ કેમેસ્ટ્રી બાય નિમેશ સરને સબસ્ક્રાઇબ કરો।